મોસાળમાં જમણ અને મા પીરસનારી બંને તરફ જ્યારે ફાયદાની વાત હોય ત્યારે આ કહેવતનો પ્રયાગ થાય છે. જોકે ગુજરાતના ખેડૂતો આ પ્રયોગ તો થાય પણ ગુજરાતના ખેડૂતો અનુકૂળ સ્થિતિ હોવા છતાં પણ લાભ ચૂકી ગયા. અતિવૃષ્ટિ અને માવઠાથી પાકને ભારે નુકસાન થયું. રાજ્ય સરકાર ઉપરાંત કેન્દ્ર તરફથી પણ સહાયની વાત થતી હતી. જોકે રાજ્ય સરકારે કેન્દ્ર પાસે કોઈ મદદ માંગી જ નહીં. અને મોટી વાત એ છે કે કૃષિ મંત્રીને કોઈ ખબર જ નથી. મારી પાસે એની વિશે કોઈ ચોક્કસ માહિતી નથી, કારણ કે ઓલ ઓવર રાજ્યમાં અતિવૃષ્ટિના કારણે જે નુકસાન થયું હોય એ માનનીય મુખ્યમંત્રીની કક્ષાએથી કેન્દ્રમાં એના માટેની દરખાસ્ત થતી હોય છે. મારી પાસે એની કોઈ વિગતો ઉપલબ્ધ નથી. કૃષિમંત્રીના આ શબ્દો નવાઈ પમાડે તેવા છે. તેઓ રાજ્યના કૃષિમંત્રી છે, પણ તેમને ખબર નથી કે રાજ્ય સરકારે અતિવૃષ્ટિ સહાય માટે કેન્દ્રો પાસે મદદની માંગ કરી છે કે નહીં. જો કે આ સવાલનો જવાબ છે નહીં. રાજ્ય સરકારે કેન્દ્ર સમક્ષ કોઈ પેકેજની માંગ નથી કરી. તે વાત સંસદમાં ખુદ કેન્દ્ર સરકારે સ્વીકારી છે, પણ કૃષિ મંત્રીને તેની જાણ નથી. એકવાર ફરી સાંભળી લો તેમના શબ્દો. મારી પાસે એની વિશે કોઈ ચોક્કસ માહિતી નથી, કારણ કે ઓલ ઓવર રાજ્યમાં અતિવૃષ્ટિના કારણે જે નુકસાન થયું હોય એ માનનીય મુખ્યમંત્રીની કક્ષાએથી કેન્દ્રમાં એના માટેની દરખાસ્ત થતી હોય છે. મારી પાસે એની કોઈ વિગતો ઉપલબ્ધ નથી. આ વખતે અતિવૃષ્ટિ અને માવઠાને કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું હતું. 2 વખત સરકારે નુકસાન સર્વે કરાવવો પડ્યો. તેમ છતાં જ્યારે કેન્દ્ર પાસેથી મદદ લેવાની વાત આવી ત્યારે આમ ન થયું, જેની સામે નુકસાન સહાયની રાહ જોઈને બેઠેલા ખેડૂતો પણ નારાજ છે. રાજ્ય સરકારે કેન્દ્ર સરકાર પાસેથી ખેડૂતોની સહાય પેટે જે માંગણી કરવાની હોય તે અત્યાર સુધી આજ સુધી અમને જાણવા મળેલ છે કે રાજ્ય સરકારે કેન્દ્રમાંથી કોઈ પણ જાતની માંગણી કરેલ નથી. તો ખેડૂતોને આનો લાભ ક્યાંથી મળવાનો છે? તો આ તરફ જે ખેડૂતોને પાક નુકસાન સહાય ચૂકવાઈ રહી છે તેમનામાં પણ રોષ છે. સુરેન્દ્રનગરમાં ખેડૂતોને નુકસાન સહાયના નામે 1500થી 5000 જેટલી નજીવી રકમ મળતા તેમણે સહાયને પરત કરવાનું જ યોગ્ય માન્યું. મોટી સંખ્યામાં ખેડૂતો સહાયની રકમ પરત કરવા કૃષિ વિભાગની કચેરીએ પહોંચ્યા. તેમનું કહેવું છે કે આ મજાક છે. કૃષિ મંત્રીનો નંબર અમારી પાસે ખાતા નંબર નહોતો. આપ શ્રી એમનો ખાતા નંબર મંગાવજો. અમે બધા ચેક સાથે લઈને આવ્યા છીએ. અમારે કૃષિ મંત્રીના 5000 4000 જે અમારી મજાક થઈ છે ને, આ રકમ અમારે પરત આપવી છે. આ મામલે હવે રાજકારણ પણ શરૂ થયું છે. કોંગ્રેસનો આક્ષેપ છે કે કેન્દ્રમાં ભાજપની જ સરકાર હોવા છતાં ખેડૂતોને અન્યાય થયો છે. તો સામે ભાજપનું કહેવું છે કે ખેડૂતોને સર્વે પ્રમાણે પૂરતું વળતર ચૂકવવામાં આવ્યું છે. આપણી સામે આવી ગુજરાતના ખેડૂતો માટે આ નિયત સમયે જે પરિસ્થિતિ છે ખેડૂતની છે એના પૈસા આપવાની વાત આપી ત્યાં સરકારે હાથ ઊંચા કરી લીધા. અને કૃષિમંત્રી બોલે છે કે મને કંઈ ખબર નથી. આ મને કંઈ ખબર નથી તો ગુજરાત રાજ્યના કૃષિમંત્રી બોલે ગુજરાતના ખેડૂતોના હિતની વાત ને ખેડૂતના અહિતની વાત જે બની રહી છે એ માટે ગુજરાતના કૃષિમંત્રી છે અજાણ છે. આનાથી મોટી ખેડૂતોની કરુણતા કઈ હોઈ શકે? અને તો શું ખેડૂતો અન્ય મંત્રીને પૂછે? અહીંયા રાજ્ય સરકાર પાસે જે ઉપલબ્ધ રકમ હતી એ પૂરતી હતી, નિયમો પ્રમાણે પૂરતી હતી, પણ ખેડૂતોને જે નુકસાન થયું છે એ જરા વધારે હતું. તો માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલની સાહેબની સરકારે 8500 રૂપિયા બિન પિયતમાં 2500 રૂપિયા ઉમેરી 11,000 રૂપિયા પ્રતિ હેક્ટર ચૂકવ્યા. પિયતની રકમમાં 17,000માં 5,000 રૂપિયા ગુજરાત સરકારે પોતાના ઉમેરી 22,000 રૂપિયા પ્રતિ હેક્ટર ચૂકવ્યા છે અને રકમ ચૂકવાઈ પણ ગઈ છે. મહત્વનું છે કે આ વખતે ઓક્ટોબર સુધીના પાછોતરા વરસાદને કારણે મોટા પાયે પાક નુકસાન થયું હતું. ઘણા ખેડૂતોની દિવાળી પણ બગડી. ઘણા ખેડૂતો સહાયને અપૂરતી ગણાવી રહ્યા છે. ત્યારે હવે જોવું એ રહેશે કે આ મુદ્દો ક્યાં સુધી ચર્ચામાં રહે છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.